ગુજરાત એલર્ટ. ગુજરાતમાં ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમનો ખતરો વધતો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા ઉપર ભારતના વિસ્તારથી લઈને દરિયાકાંઠાના અરબ સાગરના વિસ્તારો સુધી અપર સર્ક્યુલેશનના એરિયો ગુજરાતમાં સક્રિય બનેલો જોવા મળ્યો છે. જેને જોતા રમકડાની જેમ ગુજરાતની અંદર તણાશે મકાનો. માલઢોલને સાચવીને સારી જગ્યાએ અત્યારથી બાંધી દેજો, કારણ કે આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીની સાથે મેઘરાજાનું તોફાન વધતું જોવા મળી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું તાંડવ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતના અનેક પંથકોમાં અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો, બંગાળની ખાડીમાં આગળ વધી રહેલું ગુજરાત તરફ આવતી સાયક્લોનિક સિસ્ટમ, લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા અત્યારે સર્જાયેલા જોવા મળ્યા છે. જેને જોતા ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને અરબ સાગરના દરિયા સુધી અત્યારે શિયર ઝોન બનતો જોવા મળ્યો છે. જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા ગામનું નામ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો જો વાત કરીએ તો શિયર ઝોનની સાથે ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને ઓફ શોપ સ્ટોપ પણ સક્રિય બનેલો જોવા મળ્યો છે. સ્ટબ સક્રિય થતા હોવાના કારણે ગુજરાતના નજીકના વિસ્તારોથી લઈને આજુબાજુના રાજ્યોની અંદર ભારે ઘેરાવો ગુજરાત ઉપર સર્જાયેલો જોવા મળ્યો છે. હાલ ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ આવી પહોંચ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર ગુજરાતની ધરા ધ્રુજતી જોવા મળી શકે છે અને વાદળો ગુજરાતની અંદર ફાટેલા જોવા મળી શકે છે. અને મિત્રો ઠેર ઠેર પંથકોમાં વરસાદના કારણે મેઘ તાંડવ સર્જાયેલું જોવા મળી શકે છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર મેઘરાજાનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર અત્યાર સુધીનો 70% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર પડી ચૂક્યો છે. મિત્રો કચ્છના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 80% સુધીનો વરસાદ કચ્છના વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન 75% સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લામાં પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આ સિઝન દરમિયાન મેઘરાજાનું જોર વધેલું જોવા મળ્યું છે. 72% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાનું દબાણ નબળું હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ નબળી હોવાના કારણે 48% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે. ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં, સૌથી ઓછો વરસાદ 44% સુધીનો આ સિઝન દરમિયાન વરસાદ અત્યારે ખાબકેલો જોવા મળ્યો છે. આમ રાજ્યના અનેક પંથકોમાં અમુક વિસ્તારની અંદર ભારે દબાણની સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે. આગામી કલાકોમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવી એટલે કે મિત્રો અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર વાદળો છાયું વાતાવરણ વચ્ચે સિસ્ટમ સક્રિય બની છે. ભારે દબાણ ગુજરાત ઉપર જોવા મળ્યું છે. પવનોની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું તાંડવ આગામી કલાકોમાં સર્જાયેલું જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી અત્યારે તોફાની પવનો આગળ વધીને ગુજરાત સાથે અથડાયેલા જોવા મળી રહ્યા છે. આ પવનો જે અત્યારે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહ્યા છે એ પવનો તમે જોઈ શકો છો કે જેમની ઝડપ છે તે 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ઝડપે આ પવનો આગળ વધીને અથડાયેલા જોવા મળી રહ્યા છે અને રીતસરનું આભ ફાટેલા દ્રશ્યો જોવા મળ્યા છે. હાલ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન અત્યારે વરસાદનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ નવા રાઉન્ડ છે
જેના કારણે અત્યારે ગુજરાતની અંદર મોટી હલચલ સર્જાઈ છે અને અત્યારે હાલ આશ્લેષા નક્ષત્ર દરમિયાન ઠેર ઠેર પંથકોની અંદર વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર જોર ગુજરાત ઉપર છે તે દર્શાવતા જોવા મળી શકે છે. હાલ અત્યારે ગુજરાત પર વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા અત્યારે સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના પંથકોની અંદર અત્યારે સિસ્ટમ જોર કરતી જોવા મળી છે. અરબ સાગરને બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર એક અપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેનો છેડો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે. તમે જોઈ શકો છો કે અપર સર્ક્યુલેશન જોધપુરના વિસ્તારની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર એક છેડો અત્યારે જોવા મળી રહ્યો છે, તો બીજો છેડો નાગપુર વિસ્તારની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગુજરાતના અમુક વિસ્તારો અને બીજું અપર એરિયા છે એ અત્યારે લંબાયેલું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે દબાણ મજબૂત થતું જોવા મળ્યું છે. ફરી એકવાર જોર વધવાના કારણે પવનોની તીવ્રતા સાથે રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળ્યું છે. હવામાન વિભાગે લેટેસ્ટ માહિતી આપી છે કે હવામાન વિભાગના ખાતા અનુસાર અત્યારે 4 જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે 4 જિલ્લાની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતના પંથકની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે, જેમાં પણ આગામી કલાકોમાં મોડી રાત્રિ દરમિયાન અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમની અસરોને જોતા ઘાતક પવનો અત્યારે ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આ પવનો હવે ધીમે ધીમે અત્યારે ગુજરાતના સંપૂર્ણ એરિયામાં જોવા મળી રહ્યા છે. ઘોર અંધકાર સાથે વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે આ જોર વધતું જોવા મળ્યું છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી 3 જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આજે થરાદ, પાલનપુર વિસ્તાર, ખેડા બ્રહ્માંડ, હિંમતનગર વિસ્તારની અંદર ભારે દબાણ સાથે સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે. આમ ઉત્તર ગુજરાતની અંદર આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર રીતસરનું તાંડવ જોવા મળી શકે છે. સાથે સાથે ગાંધીનગર વિસ્તારની અંદર, મહેસાણા જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદનું ભારે ઝોન જોવા મળી શકે છે. સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે. હિંમતનગર વિસ્તારની અંદર, વિરમગામ વિસ્તારની અંદર ભારે અસરો જોવા મળી શકે છે. આમ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન ઉપરથી આવી રહેલી તોફાની પવનો, અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ઉત્તર ગુજરાતની અંદર આગામી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર મેઘમહેર જોવા મળી શકે છે. રાત્રિ દરમિયાન ટેમ્પરેચરની માહિતી મેળવે તો 25 ડિગ્રીથી 28 અને 29 ડિગ્રી સુધી રાત્રિનું ટેમ્પરેચર પણ ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનવાના કારણે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી દર્શાવવામાં આવે છે. આ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માહિતી મેળવી તો આજની મધ્ય રાત્રિ દરમિયાન મહીસાગર જિલ્લાની અંદર રીતસરનું ભારે મેઘ ખાંગા થતા હોય તેવા જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવે છે. મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો અત્યારે યલો એલર્ટ પણ મહીસાગર જિલ્લાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. લુણાવાડા વિસ્તારની અંદર અત્યારે ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ આજે રાત્રિ દરમિયાન અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર, દાહોદ, છોટા ઉદેપુર વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર બારડોલી વિસ્તારની અંદર, ગોધરા, લુણાવાડા સાથે ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર ફરી એકવાર મેઘરાજાનું ભારે દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દરિયાકાંઠામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો, અત્યારે તોફાની પવનો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર કે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં અત્યારે અથડાતા જોવા મળી રહ્યા છે, જેને જોતા આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, આમોદ, રાજપીપળા વિસ્તારની અંદર સાથે
સાથે દક્ષિણ ગુજરાતની અંદર સાથે સુરતના વિસ્તારની અંદર, તાપીના જિલ્લાની અંદર, નવસારી, ડાંગર, વલસાડના જિલ્લાની અંદર સાથે આહવા, વ્યાપાર લાગુ વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે મિત્રો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા સાથે મેઘમહેર આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અમુક વિસ્તારમાં તો અત્યારે ભારે વરસાદ અને ભારે જોર અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં આગામી કલાકોમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જિલ્લાની અંદર ભારે મેઘમહેર જોવા મળી શકે છે. સલાયા વિસ્તારની અંદર ભાણવડ, પોરબંદર, દેવભૂમા, દ્વારકા, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ભાવનગરની અંદર અલંગ, મહુવા વિસ્તારની અંદર, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢની સાથે અરવલ્લી વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે. ગોંડલ, જસદણ, રાજકોટ વિસ્તારની અંદર અત્યારે ભારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોના કારણે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી આગળ વધીને આવેલા પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઉપર અત્યારે સર્ક્યુલેશન મજબૂત બનતી જોવા મળી રહી છે, જેના કારણે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ આગામી દિવસોમાં વધતું જોવા મળી શકે છે. વિસ્તારોની માહિતી મેળવી તો મિત્રો અત્યારે કચ્છની અંદર આજે રાપર પંથકની અંદર જોર વધતું જોવા મળી શકે છે. ગાંધીધામ વિસ્તારની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી શકે છે. અરબ સાગરના પવનો માંડવીના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળી શકે છે. નડિયાદ વિસ્તારની અંદર ધીમી ધારે હવે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. ખાવડ, બારડોલી વિસ્તારમાં આગામી કલાકોની અંદર ધીમાથી લઈને હળવા વરસાદની આગાહી ભરૂચના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. સાયક્લોનિક સિસ્ટમ અપર સર્ક્યુલેશન એરિયાના કારણે અત્યારે ફરીથી આગામી કલાકોમાં આભ ફાટેલો જોવા મળી શકે છે. આવતીકાલ દરમિયાન પણ મોટા ફેરબદલ થતાં ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર પંથકોમાં તોફાની પવનોની સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને 2 દિવસ સુધી આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે. મિત્રો અત્યારે હાલ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મિત્રો 17 તારીખ બાદ મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે અને મિત્રો કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે એનું જે પાણી હોય છે તેનો સંગ્રહ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આ પાણીનો ઉપયોગ ખેડૂતો તેમના પાકના વાવણી માટે કરતા હોય છે. અને મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ફરી એક નવી સાયક્લોનિક સિસ્ટમ ઉદ્ભવેલી છે અને જેમના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ ગામડા અને તમામ તાલુકામાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અને સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર છે તે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો પણ આગામી સમયમાં જોવા મળી શકે છે. એટલે કે મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાત પર ફરી મેઘરાજાનો કાળો કહેર વર્તાવતા જોવા મળી શકે છે અને એવી પણ અત્યારે આજ રોજ માહિતી અને એવા પણ આગાહી અત્યારે જાણવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાંથી જે થોડા દિવસો પહેલા ઉદ્ભવેલી એક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈ છે, જેમના કારણે અત્યારે ગુજરાતના જે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના લાગુ